કચ્છની એકમાત્ર અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા કે જેઓ અંગ્રેજી માધ્યમની છે તેમના નવા મકાનનું લોકાર્પણ કરતા ત્રિકમદાસજી મહારાજ અને ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા. ગતરોજ તારીખ 4/9/2025ના રોજ અંજાર નગરપાલિકા શાળા નંબર 7ના પરિસરમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી કચ્છ તથા સરકારી અંગ્રેજી માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળા દ્વારા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની ₹3.30 કરોડની ગ્રાન્ટમાંથી સરકારી અંગ્રેજી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણના ધોરણ 9 થી 12 માટેના નવનિર્મિત ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો, જેમાં તકતીનું અનાવરણ સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને બિલ્ડિંગનું લોકાર્પણ ધારાસભ્ય અંજારના ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત શાલ અને બુકે દ્વારા કરવામાં આવ્યું. અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાનું વિશેષ સન્માન સ્થાનિક વોર્ડના કાઉન્સિલરો દ્વારા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે વક્તવ્ય આપતા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના AEI અશ્વિનસિંહ વાઘેલાએ જણાવ્યું કે આ વિસ્તારના અંગ્રેજી માધ્યમમાં ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ ભવન આશીર્વાદરૂપ બની રહેશે. નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીએ જણાવ્યું કે આજે અંગ્રેજી શિક્ષણનો મહિમા વધી રહ્યો છે, ત્યારે માત્ર અંજાર જ નહીં, અંજારની આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ અહીં અંગ્રેજી શિક્ષણ મેળવી જીવનમાં સફળતાના શિખરો સર કરી શકશે. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે આપણા પ્રજા વત્સલ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હંમેશા છેવાડાના માનવીની પણ ચિંતા સેવે છે. અત્યાર સુધી ઊંચી ફી ચૂકવી ખાનગી શાળાઓમાં અંગ્રેજી શિક્ષણ મેળવવું સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ હતું, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારે દરેકને સમાન અધિકાર મળે તે દિશામાં હંમેશા પ્રયત્નો કર્યા છે. તેનું આ નવનિર્મિત ભવન પ્રમાણ છે. આ શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓ અંજાર અને કચ્છનું નામ રોશન કરે તેવી ભાવના તેમણે વ્યક્ત કરી હતી. મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને આભાર વિધિ શાળાના આચાર્ય જીતેન્દ્રસિંહ ઝાલાએ કરી, જ્યારે કાર્યક્રમનું સંચાલન આચાર્ય નિકુંજભાઈ ઠક્કર અને શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતાએ કર્યું. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પાબેન બુધભટ્ટી, કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, દંડક કલ્પનાબેન ગોર, શિક્ષણ સમિતિ ચેરમેન બલરામભાઈ જેઠવા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, કૃપાલસિંહ રાણા અને સર્વે કાઉન્સિલરો તથા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા સ્કૂલના વાલીગણ, સ્થાનિક રહેવાસીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.